ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 8 વર્ષથી નાસ્તા ફરતા રીઢા ધાડપાડુ આરોપીને ઝડપી પાડ્યો છે. વર્ષ 2017માં સલથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી લૂંટ અને ધાડના ગુનામાં મુખ્ય ભૂમિકા ભજવનાર આરોપી સુનિલ ઉર્ફે સોનિયો જેનુદ ઉર્ફે યહૂદ સારેલને જામનગરથી દબોચી લેવામાં આવ્યો છે. જામનગરના જામવંથલી ગામ ખાતે કડિયા કામની મજૂરી કરતો હતો. 30 નવેમ્બર 2017ના રોજ રાત્રિના 11:30 વાગ્યાની આસપાસ સુરતના પાસોદરા લશ્કાણા વિસ્તારમાં આવેલા માનવ ફાર્મ સામેના એક મકાનમાં ધાડ પડી હતી. આરોપી સુનિલ અને તેના અન્ય સાગરીતોએ પ્રાણઘાતક હથિયારો સાથે મકાનમાં પ્રવેશ કર્યો હતો. લૂંટના ઈરાદે આવેલા આ શખ્સોએ મકાનમાં હાજર ફરિયાદીના માતા પિતા અને ભાઈ પર કુહાડીના ઊંધા ઘા ઝીકી જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓ પહોંચાડી આરોપીઓ સોના ચાંદીના દાગીના, રોકડા, 3 મોબાઈલ ફોન મળી કુલ ₹66,500ની મત્તાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ ગુનામાં અગાઉ પોલીસે 8 સાગરીતોની ધરપકડ કરી લીધી હતી, પરંતુ મુખ્ય આરોપી સુનિલ સતત પોલીસે થાપ આપી રહ્યો હતો. સુનિલ સુરત ક્રાઇમ બ્રાન્ચની નાસ્તા ફરતા સ્કોડને તેને પકડવા માટે અગાઉ સેલવાસ અને તેના વતન મધ્યપ્રદેશમાં પણ તપાસ કરી હતી, પરંતુ તે દર વખતની જેમ નાસી છૂટવામાં સફળ રહેતો હતો. તાજેતરમાં જ ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી પોતાની ઓળખ છુપાવી જામનગરના જામવંથલી ગામ પાસે કડિયા કામની મજૂરી કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે જામવંથલીની નવી બંધાતી સાઇટો પર વોચ ગોઠવી હતી અને આખરે 28 વર્ષીય સુનિલ સારેલે દબોચી લીધો હતો. પકડાયેલ આરોપી સુનિલ મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાનો વતની છે અને તે એક રીઢો ગુનેગાર છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.